એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ સ્થિત શહીદ પરિવારના સન્માનનો કાર્યક્રમ યોજાયો। શહીદ પરિવારને દાન આપવાની જાહેરાત સાથે ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પ્રહાર કર્યા। રામભાઈ કહ્યું કે કેટલાક આલિયા માલિયા પૈસા લઈને પાછા નથી આપતા। આવા લોકોને બદલે યોગ્ય જગ્યાએ પૈસા આપવા જોઈએ। જેને ખરેખર આપવા યોગ્ય છે તેવા લોકોને મળે તે જરૂરી છે। મારા અને તમારા અનેકના પૈસા એવા લેભાગુઓ લઈ ગયા છે। તો સાંસદે આ નિવેદન આપ્યું છે। રામભાઈ મોકરિયાએ કહ્યું કે કેટલાક આલિયા માલિયા પૈસા લઈને પાછા નથી આપતા। આવા લોકોને જગ્યાએ એવા લોકોને પૈસા આપવા જોઈએ જેને ખરેખર પૈસાની જરૂર છે એવા લોકોને પૈસા આપવા જોઈએ। મારા અને તમારા અનેકના પૈસા લેભાગુઓ લઈ ગયા છે તેવું નિવેદન સાંસદે આપ્યું છે। અને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ સ્થિત શહીદ પરિવારના સન્માનનો આ કાર્યક્રમ હતો। કાર્યક્રમ દરમિયાન આમને નિવેદન આપ્યું છે। અમારા પાછળ બેઠા મારી પાછળ મિત્રો મારા હું એમ આવી ગયો છગન મુગન ઘણાના કલી કરી ગયા જેને લઈ ગયા છે એને ખબર હશે અને આમાં વર્ષો અહીંયા તો કોક ફટકો કરી જલસો કરી ગયા એ મજા કરે છે ને આપણે બધા મુશ્કેલીમાં છે। એટલે સાચી વાત એ છે કે અહીંયા યોગ્ય જગ્યાએ આપો એક તો કરે 60 પૈસા કે 70 પૈસાથી વધારે છે અને સારા કાર્યમાં વાપરો। કોઈની છેતરાવ નહીં। મારા મિત્રો જે મારી હારે હું એમાં ઇફેક્ટિવ છું એ કઢાવી લીધા દબાણ કરી તમે કઢાવો તો કહેજો યોગ્ય જગ્યાએ વળશું। બુલેટિનમાં અત્યારે બસ આટલું। રજા આપશો। નમસ્કાર।